વિકાસ સપ્તાહ 2025 આણંદ જિલ્લો સોજિત્રા તાલુકાના ગાડા ગામે રાત્રિ સભા આયોજિત। વિકાસ સપ્તાહનો રથ પરિભ્રમણ કરી પહોંચ્યો ગદા ગામ। ગ્રામ્યજનો દ્વારા થયું દબદબાભેર સ્વાગત। વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસે સોજિત્રા તાલુકાના ગાડા ગામે રાત્રિ વિકાસ રથ આવી પહોંચતા ગ્રામ્યજનો દ્વારા રથનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમયે રાત્રિ સભા આયોજિત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 7 થી 15 ઓક્ટોબર સુધી આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં સોજિત્રાના તાલુકાના વિકાસ અધિકારી જેનીબેન ગઢવીએ વિકાસ સપ્તાહ અંતર્ગત ગામ ખાતે આવેલ વિકાસ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો। કોઈ પણ ગ્રામ્યજન સરકારની વિવિધ યોજનાના લાભથી વંચિત ના રહી જાય તે માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો। આ તબક્કે મહાનુભાવોના હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, મિશન મંગલ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના કુલ 12 જેટલા લાભાર્થીઓને ₹5.30 કરોડની સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિકાસ સપ્તાહ અંતર્ગત સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્રામ્યજનોએ વિકાસ રથ થકી વિકાસની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી। ગ્રામ્યજનોએ ગામમાં વિવિધ જગ્યાઓ ખાતે રસ્તા બનાવવા અંગે, રસ્તાની બંને બાજુ જાડી ઝાખરાનું કટિંગ કરવા અંગે, આ સાથે જ મહિયારી શાળા નહેરની બંને બાજુ ઝાડનું કટિંગનું કામ કરવા અંગે તેમજ દેવાતજથી ગાડા સુધીનો કાસ તથા ગાડાથી ખોડિયાર માતાજીના મંદિર સુધીના કાસની સફાઈ કરવા અંગે તથા કાસના બંને પાડા ઉપર ગરનાળું બનાવતી વખતે જેવા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। તો તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ અને ગ્રામ્યજનોના પ્રશ્નો સાંભળી અને ગ્રામ્યજનોના આ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। તો અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ સપ્તાહનો વિકાસ રથ દિવસ દરમિયાન સોજિત્રા તાલુકાના પીપળાવ અને ત્રંબોવડ ગામ ખાતે આવી પહોંચતા ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિકાસ રથના માધ્યમથી ગ્રામ્યજનોને વિવિધ યોજનાકીય સહાયના લાભનું વિતરણ કરી સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સોજિત્રા તાલુકાના પ્રમુખ મેહુલભાઈ ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર I.K. પ્રજાપતિ, તાલુકા શિક્ષણ અધિકારી માધવસિંહ પરમાર, APMCના ચેરમેન છત્રસિંહ જાદવ, અગ્રણી બળદેવભાઈ પરમાર, જતીનભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય સહિતના ગામના વડીલો, મહિલાઓ, યુવાનો મોટી સંખ્યામાં ગ્રામ્યજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતી ગુજરાત કરી શકે અને ગુજરાતીઓ કરીને રહેશે। શિક્ષા માટેના પ્રયાસો જ્યારે શહેરો શાળા બાળકો શાળા છોડી જતા હતા એ આંતરવાદી છેલ્લા 40 વર્ષમાં યુનિવર્સિટીની સંખ્યા 21 બની આજે 108 થઈ અને હજારો નિરીક કોલેજ અને આઈટીઆઈ બની આજે દરેક બાળક પોતાનું સપનું બની રહ્યું છે। યાદ કરો, વર્ષો પહેલાની એ અંધહરિયા ગામડાઓની મોકલવાળી જોડી આજે જ્યોતિ ગ્રામ યોજના ગાતો લોકોની અટવાઈ છે અને દેશનું પહેલું પાવર સરપ્લસ રાજ્ય બનવાની સાથે 16 રૂફટોપ યોજનાનું અમલીકરણમાં દેશમાં વિખરે છે આપણું ગુજરાત। વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક